દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 8 વિષય વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. પેલું છે નર જાતિ અંતઃસ્ત્રાવ કયો છે? તો તેમાં એ આવશે ટેસ્ટોસ્ટેરોન. બીજું છે ધ્વનિ કયા માધ્યમમાં પ્રસરણ પામતો નથી? તો તેનો જવાબ આવશે ડી શૂન્યાવકાશ. ત્રીજું ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? તો તેમાં આવશે ડી રાસાયણિક. ચોથું ખાલી જગ્યાએ વિદ્યુતનો અવાહક છે? તો તેમાં આવશે બી લાકડું. પ્રશ્ન 1 બ માગ્યા મુજબ જવાબ લખો. તો અહીં બળ અને દબાણ વચ્ચે ભેદ સ્પષ્ટ કરો. તો તેમાં બળ વિશે આવશે પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અથવા તો તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે, અને દબાણનો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. બ માગ્યા મુજબ જવાબ લખો. તેમાં બીજું છે તફાવત આપો. સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. તો તેમાં સંપર્ક બળ વિશે આવશે જ્યારે બે કે વધારે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે. બીજું અસંપર્ક બળ. વસ્તુનો કોઈ બીજી વસ્તુ સાથે ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેના પર દૂરથી લાગતા બળને અસંપર્ક બળ કહે છે. ત્રીજું નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જે ભાગ કંપિત થાય છે તે ભાગ ઓળખી બતાવો. તેમાં એ છે ઢોલક, તો તેમાં આવશે ખેંચાયેલી ત્વચા મેમ્બ્રેન. બીજું છે સિતાર, તો તેમાં આવશે તાર. ચોથું વિદ્યુતના સુવાહક અને મંદવાહક ક્ષણ ઓળખી બતાવો. તો તેમાં પેલું નિસ્યંદિત પાણી મંદવાહક, દરિયાનું પાણી સુવાહક, વિનેગર સુવાહક, લીંબુનો રસ સુવાહક. પ્રશ્ન 2 બ અ છે તેમાં પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પેલું ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરે ત્યારે એકબીજાનો અવાજ સાંભળી શકતા નથી. આવું શા માટે થાય છે? તો તેનો જવાબ આવશે ચંદ્ર પર વાતાવરણ હોતું નથી પરંતુ શૂન્યાવકાશ હોય છે, જ્યારે ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરણ પામતો નથી. તેથી વાતચીત કરે ત્યારે એકબીજાનો અવાજ સાંભળી શકતા નથી. બીજું નીચેના અવાજ શાના કારણે ઉત્પન્ન થાય છે? તેમાં પેલું છે મંદિરમાં વાગતું નગારું, તો તેમાં આવશે ચામડાનો પડદો અથવા ખેંચાયેલી ત્વચા. બીજું છે તમારી સાથે વાતચીત કરતા તમારા પપ્પાનો અવાજ, તો તેમાં આવશે સ્વર પેટીમાંથી. ત્રીજું ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉકેલ જણાવો. તો તેમાં આવશે ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીનું રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ જેથી ઘોંઘાટ રહેઠાણો સુધી ન પહોંચે. પ્રશ્ન 2 બ પ્રશ્નના વિસ્તૃત જવાબ લખો. તેમાં પેલું છે ખભા પર લટકાવવા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે. શા માટે? તો તેનો જવાબ આવશે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે કારણ કે પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે. તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે, પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે. તેથી ખભા પર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે. પ્રશ્ન 2 બ પ્રશ્નના વિસ્તૃત જવાબ. તેમાં બીજું છે પાણી ભરેલી ડોલું કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો? શા માટે? તો પાણી ભરેલી ડોલને સરળતાથી ખેંચવા માટે આપણે ગરગડીનો ઉપયોગ કરશું કે જેથી સ્નાયુબળ ઓછું લગાડવું પડે અને તે સરળતાથી ખેંચી શકાય. પ્રશ્ન 3 અ યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવે છે, તો તેમાં આવશે બી ડેસિબલ. બીજું છે કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે? તો તેમાં આવશે બી થાઇરોઇડ. પ્રશ્ન 3 બ વૈજ્ઞાનિક કારણ આપો. પેલું ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે કારણ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે. માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ હવા કોઈ પણ હોઈ શકે. શૂન્યાવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી, તેથી શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. આથી તેમાં માધ્યમની જરૂર પડે છે. બીજું દરેક પશુ પંખીના અવાજ આપણે સાંભળી શકતા
નથી, કારણ કે અમુક પશુ પક્ષી શૂન્યાવકાશમાં હોય ત્યારે ત્યાં ધ્વનિનું પ્રસરણ થતું નથી, આથી આપણને તેનો અવાજ સંભળાતો નથી. પ્રશ્ન 3 ક, પ્રશ્નોના જવાબ લખો. પેલું, તરુણાવસ્થામાં ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ. શા માટે? તો તેમાં આવશે, તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી. આથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ, ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. આમ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ. બીજું છે, નશાકારક પદાર્થોથી શા માટે દૂર રહેવું જરૂરી છે? તો તેનો જવાબ આવશે, નશાકારક પદાર્થોનો એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે. તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે, પણ પછી તેની ટેવ પડતી જાય છે. આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે. આથી નશાકારક પદાર્થોથી દૂર રહેવું જરૂરી છે. પ્રશ્ન 4 બ, પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પેલું છે, કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી કેમ લગાવે છે? તો તેમાં આવશે કે તે વિરોધીઓને સારી રીતે પકડી શકે એ માટે. માટી લગાવવાથી ઘર્ષણ બળ વધે અને સારી પકડ બને. આથી તે સરકી કે લપસી ના પડે એ માટે થઈ અને તે પોતાના હાથ પર માટી લગાવે છે. બીજું, ઘર્ષણ ઉદ્ભવવાના મુખ્ય 2 કારણો કયા કયા? તો તેમાં પહેલું આવશે સપાટીઓ પર લાગતું દબાણ અને બીજું આવશે ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ પર રહેલી સૂક્ષ્મ અનિયમિતતાઓ. ત્રીજું છે, સાયકલ તથા વાહન રિપેર કરનારા કારીગરો વાહનના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ શા માટે લગાવે છે? તો તેમાં આવશે ઘર્ષણ ઘટાડવા માટે. પ્રશ્ન 4 ક, પ્રશ્નના સવિસ્તાર જવાબ લખો. પહેલું છે, શું ધોધમાર વરસાદના સમયે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું કોઈ ઇલેક્ટ્રિશિયન માટે સુરક્ષિત છે? તો તેનો જવાબ આવશે ના. વરસાદનું પાણી એ નિસ્યંદિત પાણી છે, પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો ભળે છે. પરિણામે તે વિદ્યુતનો વાહક બને છે. હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનો રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. બીજું છે, ભૂકંપને લીધે થતું નુકસાન વિગતવાર સમજાવો. તો તેમાં આવશે, ભૂકંપના લીધે મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન થાય છે. ઇમારતો, પુલ, ડેમ તથા શોપિંગ સેન્ટરોને નુકસાન થાય છે. તેને લીધે પૂર, ભૂસ્ખલન અને ત્સુનામી જેવી ઘટનાઓ બને છે. તે પણ મોટું નુકસાન પહોંચાડે છે. ત્રીજું છે, ગાજવીજ દરમિયાન તમે ઘરની અંદર રહો ત્યારે તમારે શી સાવધાની રાખવી જોઈએ? વિગતવાર સમજાવો. તો તેનો જવાબ આવશે, ગાજવીજ દરમિયાન આપણે ઘરની અંદર હોઈએ ત્યારે નીચેની બાબતોની સાવધાની રાખવી જોઈએ. ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર વીજળી ત્રાટકી શકે છે, તેથી આ બધા સાથેનો સંપર્ક ટાળવો. જો લેન્ડલાઇનનો ઉપયોગ કરવો નહીં. મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાય. વહેતા પાણીનો સંપર્ક ટાળવા. નહાવાનું ટાળવું જોઈએ. ટીવી, કમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય. પ્રશ્ન 5 અ, ટૂંકમાં જવાબ લખો. તેમાં પેલું છે, નિયમિત પરાવર્તન એટલે શું? આકૃતિ દોરી સમજ આપો. તો અહીં છે, જ્યારે પ્રકાશના સમાંતર કિરણો સમતલ, ચળકતી અને લીસી સપાટી પર આપાત થાય છે ત્યારે બધા જ કિરણોકો એક ચોક્કસ દિશામાં પરાવર્તન પામે છે. આ પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે. આ પ્રકારના પ્રકાશના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. અહીં આ પ્રમાણે તેની આકૃતિ દોરવાની છે. પ્રશ્ન 5 બ, પ્રશ્નોના જવાબ લખો. તેમાં પેલું છે, પ્રતિબિંબની સંખ્યા =360/2 અરીસા વચ્ચેનો ખૂણો -1. તો અહીં સૂત્રનો ઉપયોગ કરી 2 અરીસા વચ્ચે 90° અને 120° ખૂણા રાખવામાં આવે તો કેટલા પ્રતિબિંબ મળે? ગણતરી કરો. તો અહીં આ પ્રમાણે ગણતરી કરવાની છે. બીજું છે, એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે છે? તો તેનો જવાબ આવશે અસંખ્ય પ્રતિબિંબ મળે.
ત્રીજું, જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90° ખૂણો બનાવે તો આપાત કોણનું મૂલ્ય સમજાવો. તો અહીં આ નિયમ પ્રમાણે 45° જવાબ આવશે, જેની ગણતરી અહીં કરેલી છે. પ્રશ્ન 6 આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. અહીં મનુષ્યમાં લિંગ નિશ્ચયન. તો તેને ફક્ત આકૃતિ જ દોરવાની છે. તો અહીં આ આકૃતિ પ્રમાણે દોરી અને નામ નિર્દેશ કરવાનો છે. પ્રશ્ન 6 આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો અહીં પેલી છે વિદ્યુત ટેસ્ટરની આકૃતિ. તો તે આ પ્રમાણે દોરી અને તેમાં આવી રીતે નામ નિર્દેશ કરવાનું છે. ટોચ બલ્બ, તાંબાનો જોડાણ તાર, બલ્બ હોલ્ડર, સેલ, ક્રોકટાઇલ ક્લિપ્સ, એ રીતે. અને બીજું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતું એક સામાન્ય પરિપથ. તો આ પ્રમાણે દોરવાનું છે તેનું. એનોડ, તાંબાની પ્લેટ, કેથોડ, બીકર, તાંબાની પ્લેટ, કોપર સલ્ફેટનું દ્રાવણ વગેરે. ટૂંકમાં જવાબ લખો. પેલું છે, ધારો કે તમે કોઈ અંધારિયા ઓરડામાં છો. શું તમને ઓરડામાં કોઈ વસ્તુ દેખાશે? શા માટે? તો તેનો જવાબ આવશે, વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી, તેથી આપણે ઓરડામાંની વસ્તુઓ જોઈ શકીએ નહીં. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે. પ્રશ્ન 7 પ્રશ્નોના જવાબ લખો. તો અહીં પેલું છે, રિફિલ અને ફુગ્ગાની મદદથી વિરુદ્ધ વીજભારો એકબીજાને આકર્ષે છે, તેની કાર્ય પદ્ધતિ સમજાવો. તો તેની કાર્ય પદ્ધતિ આ પ્રમાણે છે. વીજભારિત ફુગ્ગો, વીજભારિત રિફિલ, ફુગ્ગાથી અહીં વીજભારિત ફુગ્ગાને વીજભારિત રિફિલની નજીક લાવતા રિફિલ ફુગ્ગાની નજીક લાવે છે, એટલે કે બે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. બીજું છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ. તો અહીં સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવાની પદ્ધતિ આપેલી છે. આ ઇલેક્ટ્રોસ્કોપ છે. વીજભારિત રિફિલ, પેપર ક્લિપ, કાર્ડબોર્ડ, એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ, બોટર, આવી રીતે કરવાનું છે. અહીં તેનું અવલોકન પણ આપેલું છે. બીજું છે, સમાન વીજભાર વચ્ચે થતું અપાકર્ષણ સમજાવો. તો અહીં સમાન વીજભાર વચ્ચે થતો તે અહીંથી આવશે આ પ્રમાણે. વીજભારિત રિફિલ, પ્યાલો, આ પ્રમાણે આકૃતિ દોરી પ્રવૃત્તિ કરવાની થશે. તેના ઉપરથી અવલોકન મળશે કે વીજભારિત રિફિલથી બીજી વીજભારિત રિફિલ દૂર થઈ જાય છે. આથી બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે, એ રીતે. પ્રશ્ન 8 ટૂંકમાં જવાબ લખો. પેલું છે, ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. શા માટે? તો તેનો જવાબ આવશે, ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે, કારણ કે હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. બીજું છે, ઊંચી ઇમારત પર વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. શા માટે? તો તેનો જવાબ આવશે, ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે. ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે. વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટેલો હોય છે. ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે. આથી ઇમારતને થતું નુકસાન અટકે છે. તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે. ત્રીજું છે, તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ રાખશો? તો અહીં સ્વેચ્છાએ આપણી રીતે
લખી શકીએ કે આંખમાં કંઈક રજકણ કે જતું રહે તો આંખ ચોળવી ના જોઈએ, પાણીથી સાફ કરવી જોઈએ. એવી રીતે આંખને ઉપયોગી વિટામિન એનો ઉપયોગ ખોરાકમાં કરવો જોઈએ. એવી રીતે આપણી રીતે લખી શકાય. પ્રશ્ન 8 બ વિસ્તૃત જવાબ લખો. તેમાં પેલું છે ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજૂતી આપો. તેમાં આવશે કોઈ સિક્કો કે પેન આપણા હાથમાંથી છટકી જાય તો જમીન પર આવીને પડે છે. સિક્કો કે પેન જ્યારે આપણા હાથમાં હોય છે ત્યારે સ્થિર હોય છે, પણ છટકી ગયા બાદ તેઓ નીચે જમીન તરફ ગતિ કરવા લાગે છે. અત્રે સિક્કાની કે પેનની ગતિની અવસ્થા બદલાય છે. જે બળના કારણે આ ગતિની અવસ્થા બદલાય છે તે બળને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે. દરેક પદાર્થ તેના સિવાયના બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. બીજું છે ઘર્ષણ આપણો મિત્ર અને શત્રુ બંને છે. કેવી રીતે સમજાવો? તો તેનો જવાબ આવશે ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે. ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટમાં પેન કે પેન્સિલથી લખી શકાય છે. ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ઘર્ષણ શત્રુ છે. ઘર્ષણના ગેરફાયદા પણ છે. ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગને નુકસાન પણ પહોંચે છે. ત્રીજું છે ઘર્ષણનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે. કઈ રીતે? તો તેનો જવાબ આવશે વસ્તુની સપાટીનો પ્રકાર ઘર્ષણ ઉપર અસર કરે છે. જ્યારે વસ્તુને કોઈ સપાટી પર ગતિ કરાવવી હોય ત્યારે તે વસ્તુ અને સપાટી વચ્ચે થયેલ જોડાણને તોડે તેટલું બળ લગાડવું જરૂરી છે. ખરબચડી સપાટી પર મોટા પ્રમાણમાં અનિયમિતતા હોય છે, તેથી ખરબચડી સપાટી પર લીસી સપાટીની સાપેક્ષે વસ્તુને ગતિ કરાવવા વધુ બળ જરૂરી છે. આમ ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે. તો મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા.